કેનેસેટ મેડલ મેળવનારા વિશ્વના પ્રથમ વડાપ્રધાન બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઇઝરાયેલી સંસદ કેનેસેટમાં સંબોધન કરવા પહોંચ્યા ત્યારે સંપૂર્ણ ગ્રહ મોદીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં ભારત અને ઇઝરાયેલની અતૂટ મિત્રતા પર ભાર મૂકતા 7 ઓક્ટોબરના હમાસના હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને આતંકવાદ સામે ભારતના શૂન્ય સહિષ્ણુતાના વલણને પુનરુચ્ચાર કર્યો હતો. આ પ્રસંગે ઇઝરાયેલ દ્વારા વડાપ્રધાન મોદીને સ્પીકર ઓફ ધ કેનેસેટ મેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા તેઓ વિશ્વના પ્રથમ વર્તમાન વડાપ્રધાન બન્યા છે, જે ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ મુલાકાતના વિશ્લેષણમાં બંને દેશો વચ્ચે આર્થિક અને તકનીકી સહયોગના નવા આયામો ખુલ્યા છે. વડાપ્રધાને ભારતીય અર્થતંત્રની વિશાળ ક્ષમતા અને ઇઝરાયેલની અત્યાધુનિક સંશોધન તથા તકનીકી કૌશલ્ય વચ્ચેના સમન્વયને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. સંરક્ષણ, કૃષિ અને જળ વ્યવસ્થાપન જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકાર વધારવા માટે આ મુલાકાત માર્ગદર્શક બની રહેશે. આ સન્માન માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં પરંતુ બંને લોકશાહી રાષ્ટ્રો વચ્ચેના દ્રઢ વિશ્વાસ અને સહિયારા મૂલ્યોના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આ મુલાકાતના નિષ્કર્ષમાં ઇઝરાયેલમાં વડાપ્રધાનનું ભવ્ય સન્માન ભારતની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા અને પશ્ચિમ એશિયામાં ભારતની મજબૂત ભૂમિકાને સ્પષ્ટ કરે છે. ઐતિહાસિક ક્ષણે બંને દેશો વચ્ચેના સંબંધોને કેવળ રાજદ્વારી સ્તરેથી આગળ વધારીને એક ગાઢ ભાગીદારીમાં પરિવર્તિત કર્યા છે. આગામી સમયમાં ઇઝરાયેલની તકનીકી અને ભારતીય ઉત્પાદનના ક્ષમતાનો સંગમ વૈશ્વિક સ્તરે અનેક નવીનતાઓ લાવશે તેવી અપેક્ષા છે. વડાપ્રધાનની આ મુલાકાતે આતંકવાદ વિરોધી વૈશ્વિક મોરચા પર ભારતના નેતૃત્વને વધુ મજબૂત બનાવ્યું છે.